આવતીકાલે મારી જ્યાં સુધી સમજ છે, મેં મિત્રોને પૂછ્યું, એને કીધું શનિવારે સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળવાની છે અને આર યા પાર એની કાંઈક નિર્ણય કરવાના છે, પણ ખાલી પાટીદાર નહીં, એ બુદ્ધિપૂર્વક કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ ઇતર કાસ્ટના છે, પાટીદાર સમાજ ઉપરની બીજીના, કોઈ રઘુવંશી હોય, કોઈ પટેલ, બીજા કોળી હોય, કોઈ ક્ષત્રિય હોય, યા કોઈ પણ હોય, એ પ્રકારના આહિર હોય, એવા ધારાસભ્યોને પણ અથવા તો સંસદ સભ્ય કક્ષાના નેતાઓને પણ બોલાવશે. મને જ્યાં સુધી સમાચાર આપ્યા ત્યાં સુધી એવા 100 એટલે 100 એવા નેતાઓને બોલાવશે જેનું ગોત્ર પાટીદાર ભલે ન હોય પણ કોંગ્રેસમાં હોય અને જીતી શકે એવી સંભાવના વાળા હોય. આ બંને લોકો ભેગા થશે એટલે પાટીદારો અને અન્ય સમાજના કોંગ્રેસના નેતાઓ એ ભેગા થઈને નક્કી કરશે કે આપણે નવો મોરચો ખોલવો કે પછી વિસાવદરમાં જે કૂપળ ફૂટી છે ડાળ, એ ડાળે ટીંગાઈ જવું. હમણાં 2-4 દાડામાં કદાચ એવી સંભાવના છે કે 2-4 દાડામાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કોંગ્રેસીઓ બાય બાય ટાટા કરી નાખે અને એ ગમે ત્યાં જોડાય.